કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિજય વિકાત્રિયા. ચાલો આજે આપણે ધોરણ 10 નું જે ચેપ્ટર 5 છે પ્લેઇંગ વિથ ફાયર એનું આપણે જે પાઠ છે પૂરો કરવાનો છે. પહેલો પાઠ આપણે આગળ જોઈ લીધો. રેડી? આ બીજા પાઠની અંદર આપણે આખો લેસન પૂરો કરવાનો છે. તો આ એનો રહેશે પાર્ટ 2. ઓકે? ચલો આપણે ટ્રાય કરીએ કે આપણે આખો છે આ લેક્ચરમાં પૂરો કરી શકીએ પાર્ટ. ઓકે? પ્લેઇંગ વિથ ફાયર ની અંદર આપણે આગળ જોઈ લીધું કે ભાઈ ફટાકડા કેવી રીતે બનાવવા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. દિવાળી છે આપણો બધાનો મનગમતો તહેવાર છે. એની અંદર ફટાકડાનો ઉપયોગ થાય છે. કઈ રીતે સાવચેતી રાખવી, કેવી રીતે બને છે, કેટલા પ્રકારની લાઇટિંગ હોય છે, કઈ કઈ ધાતુ નાખવામાં આવે છે, તો કેવા કેવા પ્રકારની લાઇટ થાય છે. આ બધાનો અભ્યાસ છે એ આપણે આગળ લેક્ચરમાં કર્યો. આ લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. બધા વિદ્યાર્થી મિત્રો પાસે ટેક્સ્ટ બુક હોવી ફરજિયાત છે. ટેક્સ્ટ બુક હોવી જોઈએ, સાથે એક બુક પણ રાખજો અને એક પેન પણ રાખજો. જેમાં પેનનો ઉપયોગ તમે નવા સ્પેલિંગ લખવા માટે તમે કરી શકો છો. એટલે ટેક્સ્ટ બુક અને પેન હોવી ફરજિયાત છે. આગલા લેક્ચરની અંદર મેં તમને જે પણ ગ્લોસરી લખાવી હતી એ તમારે પાકી કરવી ફરજિયાત છે. એટલે બધી સરખી રીતે પાકી કરી નાખજો. અને આ બીજો લેક્ચર સમજતા પહેલા પણ એની અંદર જે પણ ગ્લોસરી આવેલી છે એ એકવાર સરખી રીતે વાંચી લેજો અને પછી સમજજો. ચાલો તો આપણે શરૂ કરીએ. લાસ્ટમાં આપણે 56 પેજ નંબર ઉપર લાસ્ટ પેરેગ્રાફ પર પહોંચ્યા હતા. એને આપણે સેજ આગળથી સ્ટાર્ટ કરી દઈશું. જો incandescent light is produced, incandescent એટલે મેં તમને કીધું હતું કે પદાર્થને જ્યારે ગરમ કરો જ્યારે પ્રકાશ નીકળે તો એને incandescent light કહેવાય છે. Incandescent light is produced when the substance is heated too much. જ્યારે તમે કોઈ પણ પદાર્થને ખૂબ જ ગરમ કરો અને જે પ્રકાશ નીકળે છે ને incandescent light કહેવાય છે. That is begun to glow. જ્યારે તમે એને ખૂબ જ ગરમ કરો છો ત્યારે એ પ્રકાશવાનું શરૂ કરી દે છે. Heat causes the substance to become hot and glow. આ જે ગરમી છે એ પદાર્થને કેવો કરે છે? ખૂબ જ ગરમ કરે છે અને પ્રકાશિત કરે છે. Initially શરૂઆતમાં emitting infrared, emit એટલે બહાર નીકળવો પ્રકાશ. કેવો પ્રકાશ બહાર નીકળે છે? ઇન્ફ્રારેડ પ્રકાશ બહાર નીકળે છે. then red પછી લાલ કલરનો પ્રકાશ બહાર નીકળે છે. orange પછી ઓરેન્જ કલરનો પ્રકાશ બહાર નીકળે છે. yellow પછી પીળા કલરનો પ્રકાશ બહાર નીકળે છે. and white અને છેલ્લે સફેદ કલરનો પ્રકાશ બહાર નીકળે છે. when the temperature of firework is white as it becomes increasingly hot. increase એટલે વધારવું, hot એટલે ગરમ. જ્યારે ખૂબ જ ગરમ થાય છે ત્યારે કેવો પ્રકાશ નીકળે છે? સફેદ રંગનો પ્રકાશ નીકળે છે. આ બધું તમે એક્સપીરિયન્સ કર્યો જ હશે જ્યારે તમે દિવાળીમાં ફટાકડા ફોડ્યા હશે ત્યારે. when the temperature of firework is controlled, જ્યારે ફટાકડાનું જે તાપમાન છે ઈ કંટ્રોલ કરવામાં આવેલું હોય છે. 1 સેકન્ડ. ચાલો એમ કહે છે કે જ્યારે when the temperature of firework is controlled, જ્યારે ફટાકડાનું જે ટેમ્પરેચર છે એ કંટ્રોલ કરવામાં આવેલું હોય છે, the glow of its metallic substance, તો એની અંદર રહેલા જે મેટલ છે, તમને ખ્યાલ છે કે ત્રણ પ્રકારના મેટલ આપણે શીખી ગયા હતા. એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, ટાઇટેનિયમ અંદર નાખ્યા હોય છે. એમ કહે છે કે જ્યારે આનો અંદરના એની ગરમી છે એ કંટ્રોલમાં કરવામાં આવી હોય છે. એટલે એની અંદર છે ના સબસ્ટન્સ છે એ ગરમ થાય છે એની ઉપર આખો કંટ્રોલ હોય છે. ફાયર
is control the glow of metallic substance જેની અંદરના મેટલ છે એનો જે પ્રકાશ છે can be manipulated એટલે શું થાય એને નિયંત્રિત કરવું એમ કહે છે કે એના પ્રકાશને નિયંત્રિત કરી શકાય છે શું કામ કારણ કે એની અંદર તમે જે ગરમી ઉત્પન્ન થાય છે એને પણ કંટ્રોલ કરી શકે છે to be desired color at the proper time પોતાની ઈચ્છિત કલર મેળવવા માટે યોગ્ય સમયે તો એની અંદર ફટાકડાની અંદર રહેલા આવા મેટાલિક સબસ્ટન્સ છે એટલે કે ધાતુના ભાગ છે એને પણ એના જે પ્રકાશને પણ કંટ્રોલ કરી શકાય છે The principle behind any firework is કોઈ પણ ફટાકડાની પાછળ રહેલો જે સિદ્ધાંત છે એ શું છે that when heat is applied to fuel જ્યારે બળતણને એટલે કે એની અંદર ભરેલા દારૂગોળાને ગરમી આપવામાં આવે it burn using oxygen ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે however તેમ છતાં because the fuel is packed tightly કારણ કે એની અંદર જે બળતણ છે એને ખૂબ જ ટાઈટલી પેક કરેલું હોય છે ખૂબ જ જડતાથી બંધ કરેલું હોય છે to keep the heat in the burning take place all of the sudden કારણ કે એને જ્યારે તમે સળગાવો ત્યારે અંદર જે બળે અંદર સળગે એ ખૂબ જ ઝડપથી સળગે એની માટે એની અંદરનું ફ્યુઅલ કેવું હોય છે એકદમ ટાઈટ પેક કરેલું હોય છે in case the characteristic it goes the characteristic loud sound અને એને કારણે એની અંદર એક લાક્ષણિક મોટો અવાજ ઉત્પન્ન થાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ફટાકડા હોય છે એની અંદર તો દારૂગોળો એકદમ જોરથી પેક કરેલો હોય છે શું કામ જ્યારે તમે સળગાવો ને ત્યારે એક સાથે બધું સળગે અને એની લીધે શું થાય છે એની અંદર એક લાક્ષણિક મોટો અવાજ આવે છે આ બધું તમે એક્સપીરિયન્સ કર્યું જ હશે દિવાળીમાં The actual manufacturing process of firework is simple. Actually, the વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું શું ફટાકડા બનાવવાની જે વાસ્તવિક પ્રોસેસ છે એ ઘણી સરળ છે એકદમ સિમ્પલ છે The raw material required are fuel જે એનું જે raw material છે એને શું જરૂર હોય છે raw material એટલે શું પાયાનું મટીરીયલ કાચો ભાગ એને શું જરૂર હોય છે are fuel binders and oxidizer જો એક તો બળતણ જોઈએ બાઇન્ડર્સ એટલે એને બાંધવા માટે કોઈ પણ વસ્તુ જોઈએ ઓક્સિડાઇઝર એટલે એને કોઈ પણ સળગાવવા માટેનું કોઈ વસ્તુ જોઈએ ઓક્સિડાઇઝર કહેવાય એને ફ્યુ અધર મટીરીયલ અને બીજા કેટલા મટીરીયલ પણ જોઈએ The ingredients are grounded and mixed well એના જે ઇન્ગ્રેડિયન્ટ છે ઇન્ગ્રેડિયન્ટ એટલે બધી આ વસ્તુઓ છે એને પહેલા તો ખાંડવામાં આવે છે અને સરખી રીતે મિક્સ કરવામાં આવે છે વેઇટ અ સેકન્ડ એમ કહે છે કે જે આ વસ્તુ છે એને સરખી રીતે ખાંડવામાં આવે છે દળવામાં આવે છે અને પછી એની અંદર મિક્સ કરવામાં આવે છે સરખી રીતે The raw material require a fuel, binder, oxidizer and a few other materials. The ingredients are grounded and mixed well. જે આ મટીરીયલ છે એને સરખી રીતે ખાંડવામાં આવે છે અને સારી રીતે મિક્સ કરવામાં આવે છે The mixture is pushed through a machine. Mixture is pushed through a machine. આ મિક્સર છે એને એક મશીનની અંદર ધકેલી દેવામાં આવે છે from which it comes out as long roll એમાંથી આ મશીનમાંથી કાં તો એક લાંબા રોલ તરીકે બહાર આવે છે અથવા તો સ્ટ્રીપ એક પટ્ટી તરીકે બહાર આવે છે then roll in cardboard or other newspaper with fuse અને પછી એની અંદર કોની અંદર રોલ કરવામાં આવે છે કાં તો કાર્ડબોર્ડ પેપરની અંદર અથવા તો કોઈ સિમ્પલ પેપરની અંદર ન્યૂઝપેપરની અંદર એ ફ્યુઝ એટલે કે વાઇટ સાથે તમને પણ ખ્યાલ છે કે તમારા ફટાકડા હોય લાઈટ તો લાલ કલરના હોય પણ એ ખોલો ને એટલે અંદર ન્યૂઝપેપર હોય એની પર એ વાઇટ હોય એટલે ફ્યુઝ કહેવાય અંગ્રેજીમાં તો શું કરવામાં આવે છે ભાઈ એને પહેલા તો સરખી રીતે દળી મિક્સ કરવામાં આવે છે
એક આવા પેપરની અંદર ન્યૂઝપેપરની અંદર વીટી લેવામાં આવે છે અને ઉપર એ બાઇક મૂકવામાં આવે છે. The greatest danger of pyrotechnic is that it deals with fire. શું કહે છે? સૌથી વધારે ખતરનાક, the greatest danger, સૌથી વધારે ખતરનાક of pyrotechnic, આ pyrotechnic નું શું છે? That it deals with fire, કે તે અગ્નિ સાથે કામ કરે છે, મતલબ અગ્નિ સાથે રમવાનું હોય છે. The industries is notorious for incidents. The industries એટલે કે એ બધી કંપનીઓ છે is notorious for this accident. Notorious એટલે કુખ્યાત, ખરાબ રીતે પ્રખ્યાત થવું, એક્સિડન્ટ. આ બધા પ્રકારના દાઝવાના, મરવાના એક્સિડન્ટ સાથે ખૂબ જ બદનામ હોય છે. Whether it is USA, Japan or India, એ અમેરિકા હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, though the mixture is stable if kept cool and dry. જો કે મિક્સચર છે આ બળતણ ઈ એકદમ સુરક્ષિત છે જો ઈ કેવું હોવું જોઈએ? સૂકું હોવું જોઈએ અને ઠંડુ હોવું જોઈએ. It can catch fire if it is accidentally applied. જો કોઈ પણ આકસ્મિક રીતે તેને ગરમી મળી જાય તો તે આગ પકડી શકે છે. Through too much friction sometimes, ક્યારે ઘણા ખૂબ કોઈ પણ પ્રકારનું ઘસારાથી પણ આગ પકડી શકે છે. or from a spark, કા પછી કોઈ કણકો ઉડે તો પણ, or an impact, કા કોઈ પણ ખડકો લાગે તો પણ. તમને ખ્યાલ છે કે તમે બે પથ્થર ઘસો કા પછી કોઈ વસ્તુ ઘસાય તો એમાંથી આગ નીકળે છે, તણખો નીકળે છે. ઇન કેસ એક તણખો પણ આ બધી વસ્તુ છે સળગાવી શકે છે. એટલે જો ઠંડુ હોય ને સૂકું હોય તો વાંધો નથી, પણ અચાનક ક્યાંક તણખો ઉત્પન્ન થાય તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. Scientists are looking for a way of making fireworks safer. વૈજ્ઞાનિકો છે ઈ looking for a way, એક એવો રસ્તો શોધી રહ્યા છે કે આ ફટાકડાને વધારે સુરક્ષિત બનાવવા માટે. એક રસ્તો શોધે છે કે આ ફટાકડા આપણે કેવી રીતે વધારે સુરક્ષિત બનાવી શકીએ. In India, ભારતની અંદર fireworks used to be imported from China. એમ કે છે ભારતની અંદરથી આ ફટાકડા છે ને ઈ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, ચાઇનાથી મંગાવવામાં આવતા હતા. During the Second World War, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન this import was stopped. આ બહારની આયાત છે ઈ બંધ કરી દેવામાં આવી. ભારતમાં ચાઇનાથી મોસ્ટ ઓફ સામાન મંગાવવામાં આવે છે, તો ફટાકડા પણ ચાઇનાથી મંગાવવામાં આવતા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ઇમ્પોર્ટને બંધ કરી દેવામાં આવ્યું. And the safety matches producer of Shivakashi in Tamil Nadu began to manufacturing firework for Deepavali. અને હવે શું કહે છે? સેફટી મેચ એટલે શું થાય? દિવાસળી બનાવવાનું સૌથી મોટું કારખાનું દક્ષિણ ભારતની અંદર શિવકાશીમાં આવેલું છે. તો ઈ શિવકાશીએ ઈ દિવાસળી જે બનાવે છે એને ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું દિવાળી માટે. In 1992, 1992, the country used about 60 crore worth of fireworks. આખો ભારત દેશ છે એ 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ કરે છે. And 60 to 70% of the came from Shivakashi. અને તેમાંથી 60 થી 70% ફટાકડા તો માત્ર શિવાકાશીમાંથી આવે છે. શું કીધું કે ઇન્ડિયા ભારત છે તેના ચાઇના પાસેથી ફટાકડા ઇમ્પોર્ટ કરતું હતું, રાઈટ? બટ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફટાકડા આયાત કરવાનું બંધ કરી દીધું અને જે આપણા સાઉથ એટલે કે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ છે તો એની અંદર એક શિવકાશી નામનું તાલુકો છે. તો ત્યાં છે ફટાકડા ત્યાં છે દિવાસળી બનતી હતી, તો ત્યાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું. ભારત તો 60 કરોડના ફટાકડા છે એ દિવાળીમાં ફોડે છે, એમાંથી 60 થી 70% તો શિવકાશીમાંથી આવે છે. In Shivakashi, fireworks are manufactured in number of small units. શિવકાશીની અંદર નાના ફેક્ટરીની અંદર number of small unit, નાની ફેક્ટરીની અંદર ફટાકડા બનાવવામાં આવે છે. કોઈ મોટું યુનિટ નથી, નાના ઘણા યુનિટ છે. 3
festival it is the business time. દિવાળીના 3 મહિના પહેલાનો સમય એ ખૂબ જ વ્યસ્ત સમય બની જાય છે શિવાકાશની અંદર. એટલે શું છે, શિવાકાશની અંદર કોઈ મોટી ફેક્ટરી નથી, પણ નાની ઘણી બધી ફેક્ટરીઓ છે જેની અંદર ફટાકડા બની જાય છે. અને દિવાળીના 3 મહિના પહેલા સમય ઈ સૌથી વધારે વ્યસ્ત સમય બની જાય છે શિવાકાશી માટે. Fireworks are busiest time for this unit. Fireworks are transported to every nook and corner of the country. આ ફટાકડા છે એ ભારતના એક એક ગલી અને ખૂણામાં ટ્રાન્સપોર્ટ એટલે કે પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. એમ કે છે પણ આ જે બધા નાના યુનિટ હોય છે એનું કામ કરવાની પરિસ્થિતિ છે ઈ આપણે સંતોષકારક થી બહુ જ ખરાબ છે. મતલબ એની કન્ડિશન ખૂબ જ ખરાબ છે. એની કન્ડિશન છે એમાં કોઈ પણ પ્રકારનું સેફટી છે નહીં. These are there are very few testing facility. ત્યાં બહુ જ ઓછી એવી ટેસ્ટિંગ ફેસિલિટી છે, ટેસ્ટ કરવાની ફેસિલિટી છે for quality or uniformity. જે આપણે એની ગુણવત્તા અને એકરૂપતા જાણી શકાય. ત્યાં ફટાકડા કેટલા સારા છે ખરાબ છે એની વિશેની ગુણવત્તા છે ઈ જાણવા માટે બહુ વધારે ટેસ્ટિંગ ફેક્ટરી આપેલી ટેસ્ટિંગ લેબોરેટરી આપેલી નથી. એટલે ઘણીવાર તમે જોતા હશો કે ઘણા ફટાકડા છે એ સરખી રીતે ફૂટતા પણ નથી, કારણ કે આમને બનાવવામાં આવે છે એની પર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવતો નથી કે એની ક્વોલિટી સારી છે કે નહીં. And hardly any safety measure is forced. અને ભાગ્યે જ કોઈ સુરક્ષા પગલાં લેવામાં આવે છે. This is why we hear of accident in Shivakashi year after year. એટલે જ આપણે શિવકાશીની અંદર વર્ષોના વર્ષો ઘણીવાર આપણે કેટલાક અકસ્માતો થયા એ સાંભળીએ છીએ. It is very difficult to get information. It is very difficult to get information on how to manufacture firework. So it is very difficult. એ ખૂબ જ અઘરું છે to get information કે માહિતી જાણવી on how to manufacture fireworks. આ ફટાકડા કેવી રીતે બનાવવા એ માહિતી જાણવી ખૂબ જ અઘરી છે. Because કારણ કે it is not considered safe to give everybody the detail. કારણ કે બધાને આ બનાવવાની રીત કેવી ઈ સુરક્ષિત માનવામાં આવતું નથી. Consider એટલે માનવું. Only a very few reliable person are taught this art. Reliable એટલે ભરોસાપાત્ર. ખૂબ જ ઓછા ભરોસાપાત્ર લોકોને આ કળા શીખવાડવામાં આવે છે. In many countries, ઘણા દેશોની અંદર fireworks are not allowed to be used by individually. ઘણા દેશોની અંદર આ ફટાકડા છે are not allowed to be used individually. Individually એટલે અલગ-અલગ રીતે, પોતપોતાની રીતે. ઘણા દેશો એવા છે કે જેની અંદર લોકોને અલગ-અલગ રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. Only community display, માત્ર સાર્વજનિક પ્રદર્શન, specially organized with the help of experts, ખાસ કરીને નિષ્ણાતો દ્વારા યોજવામાં આવે છે. શું કહે છે? ઘણા એવા દેશો છે કે જેની અંદર બધા લોકોને ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી, પરંતુ ત્યાં કેટલાક નિષ્ણાતો હોય છે એના ઓબ્ઝર્વેશન હેઠળ એના ધ્યાન અંદર જ કેટલાક એવા સાર્વજનિક પ્રદર્શનો ફટાકડાના કરવામાં આવે છે. આ પરમિશન આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this display. અને આ પ્રદર્શનની અંદર ખૂબ જ મોટી કાળજી રાખવામાં આવે છે. However, તેમ છતાં, since even children are allowed to play fireworks in India, તેમ છતાં જ્યારે ભારતની અંદર નાના બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે, it is important to observe. એ મહત્વનું થઈ જાય છે કે આપણે એની પર ધ્યાન રાખીએ certain safety rule. કેટલાક ચોક્કસ કાળજીના સેફટી એટલે સુરક્ષાના જે નિયમો છે એનો આપણે ખાસ ધ્યાન રાખીએ
ઈ હિતાવહ છે. ભારતની અંદર શું છે કે બધાને ફટાકડા ફોડવા દેવાની છૂટ છે, નાના બાળકો પર ફટાકડા ફોડે છે, એટલે આપણે ખૂબ જ વધારે કાળજી રાખવી જોઈએ. સુરક્ષાના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. Fireworks should be stored, handled and lit with fire care. શું કહે છે? જે ફટાકડાને સારી કોઈ પણ જગ્યાએ રાખવા, એનો ઉપયોગ કરવો, તેને સળગાવવા ખૂબ જ કાળજીથી જોઈએ. મતલબ ફાયરવર્કને એટલે ફટાકડાને ખૂબ જ કાળજીપૂર્વક રાખવા જોઈએ, કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ, કાળજીપૂર્વક એને સળગાવવા જોઈએ. They should never be stored or packed near the flame. એને કદી પણ આગની બાજુમાં રાખવા કે પેક કરવા જોઈએ, અનપેક એટલે કે ખોલવા જોઈએ નહીં. શું કહે છે? ફટાકડાને કદી જ્યાં આગ હોય એની બાજુમાં કે રાખવા પણ ન જોઈએ અથવા તો મતલબ ખોલવા પણ ન જોઈએ. They should be never be stored એટલે રાખવું, અનપેક કરવું, ખોલવું near the flame. ગેસ સિલિન્ડર કા પછી ગેસ સિલિન્ડર હોય, રાંધવાનો બાટલો, રાંધવા માટેનો જે બાટલો હોય ત્યાં પણ રાખવો ન જોઈએ. और हीटर का પછી હીટર હોય પાણી ગરમ કરવાનું ત્યાં પણ રાખવા જોઈએ નહીં. One should never wear long and loose cloth. કોઈએ લાંબા અને ઢીલા કપડા પહેરવા જોઈએ નહીં. or nylon clothes કા પછી નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. તમને ખબર છે નાયલોન સળગે એટલે ઈ છૂટી જાય. When lighting crackers, જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે શું કહે છે? તમે ફટાકડા ફોડો ત્યારે તમારે લાંબા ઢીલા કપડા પહેરવા જોઈએ નહીં, કા પછી નાયલોનના પણ કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder is in cracker is poisonous, અને જ્યારે આ ફટાકડાની અંદર રહેલો પાવડર ઈ ઝેરી છે, they should never be carried loose in your pocket or your hand. તો તેથી એને તમારે કદી તમારા હાથમાં ખુલ્લો રાખવો કે ખીચામાં ખુલ્લો રાખવો જોઈએ નહીં. Also, fireworks should never ever be lit inside the house. અને સાથે ફટાકડાને તમારા ઘરની અંદર કદાપી ફોડવા જોઈએ નહીં. ઘણા લોકો મસ્તી કરતા હોય છે કે એકબીજાને રોકેટ હોય છે એકબીજાના ઘરમાં જવા દે, પણ આ રીતનું કોઈ બી કામ કરવું જોઈએ નહીં. શું કામ? કારણ કે એની લીધે કોઈ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે. કેટલીકવાર તમારી મજા છે એ બીજા માટે સજા થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે ફટાકડા ફોડો છે કે તમારે તમારી અને બીજાની કાળજી લેવી જોઈએ. Never bang over firework when you are lighting it. જ્યારે તમે કોઈ પણ ફટાકડો ફોડો છો ત્યારે તમારે એ ફટાકડાની ઉપર મોઢું રાખીને નમવું જોઈએ નહીં, કારણ કે ફૂટે તો ડાયરેક્ટ તમારા મોઢા ઉપર અસર થાય. And never use firework to frighten people. Frighten એટલે બીવડાવવું, લોકોને બીવડાવવા માટે કદી પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો પણ ઘણા જે શરારતી છોકરાઓ હોય છે એ લોકોને બીવડાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરે છે. ઘણીવાર ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાણીઓ જેમ કે ગાય છે, ભેંસ છે, આ બધાને બીવડાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ ઘણા મૂર્ખો કરતા હોય છે, પણ એવું કામ કરવું જોઈએ નહીં. If in spite of being careful, આટલી કાળજી રાખવા છતાં પણ you do get burned, તો પણ તમે દાજી જાઓ, go to a doctor, તો તમારે ડાયરેક્ટ ડોક્ટર પાસે જવું જોઈએ. Instead of applying oil or ointment, કોઈ પણ પ્રકારનું તેલ અથવા તો મલમ લગાવવા કરતા ડાયરેક્ટ તમારે ક્યાં જવું જોઈએ? ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration, આ કાળજી ને સાવધાનીથી we make our favorite festival much safer. પણ આપણે કાળજી અને સાવધાની રાખીએ તો આપણે જે મનપસંદ તહેવાર છે એ વધારે સુરક્ષિત રીતે માણી શકીએ. ચાલો મિત્રો, આ પાઠ સરસ હતો. આની અંદર આપણે ઘણી બધી એવી વસ્તુ જે આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી શકીએ છીએ. આપણે દિવાળી તો આપણે બધાને ખૂબ ગમે છે, ફટાકડા પણ આપણે બધાને ગમે છે. ફટાકડાની અંદર હવે શું શું આવે છે એની વિશે આપણે ઘણી બધી વસ્તુ જાણી, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ જાણી છે. સાથે સાથે ફટાકડા જ્યારે તમે ફોડતા હોય ત્યારે તમારે કઈ કઈ રીતે કાળજી લેવી જોઈએ એ પણ તમે જાણ્યું છે. કે જ્યારે તમે ફટાકડા ફોડો છો ત્યારે તમારે ઢીલા કપડાં પહેરવા જોઈએ નહીં, નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. પછી ફટાકડાનો ઉપયોગ તમને કોઈ બીવડાવવા માટે કરવો જોઈએ
ધ્યાન રાખવાની ઘરની અંદર કદી ફટાકડા ફોડવાના નહીં અને એનો જે પાવડર છે એ પણ ઝેરી આવે એટલે હાથમાં રાખવો નહીં અથવા તો ખીચામાં રાખવો નહીં નાના બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ભારતની અંદર નાના બાળકોને પણ ફટાકડા ફોડવા દેવામાં આવે છે ખ્યાલ નથી હોતો પેરેન્ટ્સને ઘણી દુર્ઘટનાઓ ઘટે છે દિવાળીમાં તમને ખબર જ છે રેડી તો જો તમે તમારો ફેસ્ટિવલ સુરક્ષિત રીતે સેલિબ્રેટ કરવા માંગો છો તો તમારે એટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ પાઠ તમારી માટે ઘણું બધું નોલેજ આવે છે અને સાથે સાથે ઘણા એવા સ્પેલિંગ પણ છે જે તમને નહીં આવડતા હોય નહીં ફાવતા હોય બધા સ્પેલિંગ સર્ટિફિકેટ પાકા કરો આખા વિડિયો બેથી તમારે જુઓ જીન આવે સ્પેલિંગ સાઇટ બુકમાં લખો પછી ડિક્શનરીમાં તેને શોધો જો નવા હોય તો મોબાઈલની અંદર પણ ઘણી એવી ઓનલાઈન ડિક્શનરી મળે છે જે તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો મીનિંગ એમાંથી ગોતી શકો અત્યારે બધા તમારી પાસે સુવિધા છે તો એનો ઉપયોગ કરો શીખવા માટે રેડી ચલો ફ્રેન્ડ્સ આ લેક્ચર આપણે આ સુધી રાખશે આઈ હોપ કે તમે સરખી રીતે સમજ્યા હો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેસન લેશું ટિલ ધેન બાય ટેક કેર કીપ સ્માઇલિંગ એન્ડ કીપ લર્નિંગ બાય